હેલો, કેમ છો બધા મિત્રો? આજે આપણો કચ્છ ટ્રીપનો બીજો દિવસ છે અને કાલે તો રાપર રોકાણા હતા. જામનગરથી રાપર પહોંચ્યા હતા રાત્રે ને રાપર મારા સાડાના ઘરે રોકાણા હતા. મારો સાડો યોગેશ જોશી એના ઘરે જ રોકાણા હતા. હવે આજે આપણે ફરવા જઈએ છીએ રવેચીમાના મંદિરે. એ અહીંયાથી એપ્રોક્સ 11 કિલોમીટર જેવું થાય છે. કેટલું થઈ યોગેશ? 11 કિલોમીટર. પણ આપણે અત્યારે જાય છીએ જૂના રવેચીમાના મંદિર જાય છે, જેને ગાંગતા બેટ કહે છે. અચ્છા, રવેચીમાનું જે જૂનું મંદિર છે એ ગાંગતા બેટ છે. અહીંયાથી રવ ગામ છે જે રવેચીમાનું મંદિર છે 11 કિલોમીટર નહીં, ત્યાંથી 7-8 કિલોમીટર જેવું થાય છે. જે ગાંગતા બેટ તરીકે ઓળખાય છે. ત્યાં આમ થોડુંક ટેકરી જેવું છે, આમ થોડાક પગથિયા ચડીને મંદિરે જવાનું છે. પણ એમ કહેવાય છે કે રવેચીમાનું ઓરિજિનલ મંદિર, સાચું મંદિર ઈ છે. તો ચાલો ત્યાં જઈએ. તો ચાલો હવે અમે નીકળીએ છીએ બધાય રવેચીમાના મંદિરે જવા. ચાલો, ટાટા. ચાલો. યોગેશ, કઈ બાજુ? ડાબી સાઈડ જવાનું. હવે અહીંયાથી જમણી બાજુ જવાનું. રવેચીમાના મંદિર બાજુ જતા હતા, રસ્તામાં નર્મદાની કેનાલ આવી. જો તમને બતાડી દઉં, ફૂલ પાણી ભર્યું છે. કચ્છના છેવાડાના ગામ સુધી નર્મદાની કેનાલ પહોંચી ગઈ છે. રવ ગામ આવ્યું. હવે અહીંયાથી ગામમાં વળી જવાનું. ઓલું મંદિર અહીંયાથી કેટલું 1-2 કિલોમીટર જેવું હશે નહીં? મંદિર પેલા વળી જવાનું આવશે. હા, ઓકે. ત્યાંથી ગાંગવા બેટ ને? ગાંગતા બેટ. અચ્છા, આ છે મોટી રવ, ગામનું નામ છે મોટી રવ. અને રવેચીમાનું મંદિર અહીંયા છે ગામમાં. પણ આપણે આ મંદિરે નથી જવાનું, મંદિરથી જસ્ટ પહેલાં વળી જવાનું છે. ગાંગતા બેટ કચ્છનું સફેદ રણ કહેવાય ને, જે વ્હાઇટ ડેઝર્ટ. કચ્છમાં 2 રણ છે, મોટું રણ ને નાનું રણ. એમાં નાના રણનો ભાગ અહીંયા ટચ થાય છે ગાંગતા બેટમાં. અને વિન્ટર સિઝન, શિયાળામાં એ પણ સફેદ રણની જેમ એકદમ વ્હાઇટ ડેઝર્ટ તરીકે ત્યાં છે. આપણે અહીંયાથી ટર્ન લેવાનો છે. આ સામે દેખાય ને એ રવેચી મંદિર છે. ને ગાંગતા બેટ જવા માટે આપણે આ રસ્તો લેવાનો. અહીંયાથી જમણી બાજુ વળ્યા.
આ કદાચ ગામની પાણી પુરવઠાની ઓફિસ હોય તેવું લાગે છે. પાણી પુરવઠા બોર્ડ. રણ વિસ્તાર ચાલુ થઈ ગયો એ ભેગા રણનું જહાજ દેખાવા માંડ્યું. ઊંટ સંપૂર્ણ રણ વિસ્તાર આવી ગયો અત્યારે. આપણે રસ્તો પૂરો ને હવે રણ તરફ આગળ જાય છે. તમને આગળ વ્હાઇટ ડેઝર્ટ દેખાવાનું ચાલુ થઈ ગયું છે. જો આખું વ્હાઇટ ડેઝર્ટ છે. કચ્છનું નાનું રણ કહેવાય આને. અહીંયા વે ટુ હેવન જેવો આછો રસ્તો આવે છે. આજુબાજુ બે બાજુ રણ છે. આ રણનો વિસ્તાર, અહીંયા રણનો વિસ્તાર, વચ્ચેથી રસ્તો છે. અત્યારે જો કચ્છના વ્હાઇટ રણમાં પપ્પા ગયા છે. હા શું છે? શું બધું ઉડે છે? આગો વયો ચાલ, આગો વયો છે બેટા. હા હા, પવન બહુ જ છે અહીંયા, બહુ જ પવન છે. લાવ ચાવી બેટા, જા. મીઠું ઉભા રહેજો. પ્યોર મીઠું છે ગાઈસ, પ્યોર મીઠું, સફેદ રણ, પ્યોર કુદરતી મીઠું. હા સરસ છે. આમ પકડો ખાલી મોઢા પાસે. નમસ્કાર વિદિત, આપણે આ કુદરતનો કરિશ્મા જુઓ. આ કુદરતી વાતાવરણની સાથે જુઓ, તમે જોઈ શકો છો કાયદેસર આ મીઠું, બરાબર, જે સફેદ રણ વ્હાઇટ સફેદ રણ કાયદેસરનું જુઓ. અહીંયા તમે જોઈ શકો છો મીઠું જ છે, બરાબર. અને હજી આ જે અમારું રણ છે સફેદ રણ, અહીંયા હજી અમુક ભાગ છે, બરાબર. એ હજી પોચો છે એટલે આપણે બહુ આગળ નથી જતા, હજી થોડુંક લીલું છે. બાકી આ કુદરતનો કરિશ્મા જુઓ, આ સફેદ રણ કહેવામાં આવે છે, બરાબર. આ કાયદેસર જુઓ મીઠું છે. તમને ટેસ્ટ કરીને પણ બતાવું કેવું છે. ફૂલ સારું છે ભાઈ. બરાબર, જેને નેચરનો શોખ છે એને અચૂક એકવાર આવવું જોઈએ, બરાબર. જે સફેદ રણ, ધોરડો મોટું રણ કહેવાય છે. આ અત્યારે છે ને આખું લીલું છે. જો પગના નિશાન તમે જોઈ શકો છો, આખું લીલું છે. મારા સસરા છે. કેવું છે? ખારું છે ને એકદમ. કુદરતના ખોળામાં આનંદ, એકદમ આનંદ. બહુ સરસ છે. જો તમને જોઈ શકો છો આખું વ્હાઇટ રણ. કેવું છે રક્ષા? બહુ મસ્ત, મજા આવી ને? સારું. હેલો ગાઈસ. અંજાઈ જાય છે અત્યારે, સામો તડકો છે ને એટલે. જો હું તમને
બતાડું રણ. હાલો હાલો હાલો. કેવું છે જોઈએ આપણે. કાયદેસર ક્રિસ્ટલ છે, ક્રિસ્ટલ કાયદેસર. જો તમે જોઈ શકો છો આ ક્રિસ્ટલની કણીઓ છે. હા બહુ ખરાબ. સારું સારું તું તાર. તો હવે અમે જ્યાંથી રવેચી માનું મંદિર છે સામે ટેકરીએ તમને બતાડ્યું ત્યાં. ત્યારે અમે રણમાં ચાલી છીએ, આનંદ લઈ છીએ. તો ચાલો હવે બાય. અહીંયાથી રસ્તો જ એક રણમાં ઉતરાય છે, તો ચાલો રણમાં ઉતરીએ. અત્યારે હવે આપણે પ્રોપર રણમાં ગાડી ચલાવી રહ્યા છીએ. આ મેઇન રસ્તો છે, ગાડી આવે સામેથી. અને અત્યારે આપણે રણમાં છીએ. હવે આપણે મેઇન રવેચી માના મંદિરે આવી ગયા. ગેટ ઈ જ છે. રવેચી ધામ આપ સૌનું સ્વાગત કરે છે. ભલે ચાલો મંદિરે જતા આવી. આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ. મંદિરનો મેઇન ગેટ છે. હવે અંદર શૂટિંગ કરવા દઈએ કે નહીં એની કાંઈ ખબર નથી આપણને. અંદર પૂછી જોશું, જો એવું લાગે તો ઉતારશું, નહીં તો પછી રાખી દેશું. તો ચલો ભાઈ. અંદરથી તો શૂટિંગ કરવાની મનાઈ છે, એટલે બહારથી તમને ધજાજીના દર્શન કરાવી દઉં. તો પાછા અમે રાપર આવ્યા છીએ. પ્લાનમાં થોડોક ચેન્જ કર્યો છે. અત્યારે શું અંધારું થઈ ગયું છે, 6:15 જેવું થયું છે ને હમણાં 15 મિનિટમાં તો સાવ અંધારું થઈ જશે. અને વ્રજવાણીમાં પછી જોવાની મજા નહીં આવે. અમે તો જોઈ લેશું હાલ, પણ શૂટ કરવાની મજા નહીં આવે. એટલે પછી પ્લાન કર્યો કાલ ધોળાવીરા જવું છે, તો વ્રજવાણી રસ્તામાં જ આવે. આપણે 15 કિલોમીટર એક્સ્ટ્રા જવું પડે, તો એ જયાભાઈ. એટલે પાછા અમે રાપર આવી ગયા છીએ. હવે કાલનું ધોળાવીરાનું ને એ બધું આજ એપિસોડમાં નાખી કે બીજે દિવસમાં નાખી, હવે જોઈ લે એડિટિંગ કરી એના ઉપર આધાર કેવડો વિડીયો લાંબો થયો છે એના ઉપર. નહીં તો પછી જોશું. ચાલો તો હવે આજના દિવસ માટે આટલું. હવે અમે ઘરે જઈને આરામ કરીએ. સીધા હવે તમને કાલે કનેક્ટ થશું. ધોળાવીરા જવા નીકળશું તો એ તમને ભેગો થઈશ. તો રોડ ઓફ હેવન. ધોળાવીરા ધ રોડ ઓફ હેવન. તો ચાલો ત્યાં સુધી ટાટા.